Hello students, in last lecture we completed law of parallelogram of forces method along with their examples. Today I am going to second method included as a analytical method, and that one is resolution of forces method, જેને કહેવામાં આવે બળોના વિઘટનની રીત. So what is resolution of forces? It is defined as process of splitting up the given force into number of components without changing its effect on a body is called resolution of forces. So in this particular method you have to split up the force into different components, and at that time the position or the effect of the body doesn't change. So in resolution of forces કે કોઈ વસ્તુ પર લાગતા બળને વસ્તુ પર તેની અસર ન બદલાય એ રીતે, કોઈ વસ્તુ પર લાગતા બળને વસ્તુ પર તેની અસર ન બદલાય એ રીતે. એટલે કોઈ વસ્તુ ઉપર બળ લાગે છે અને એ બળના લીધે વસ્તુ ઉપર જે અસર થાય છે તે બદલાવી જોઈએ નહીં. એ રીતે એક્સ દિશાનો ઘટક અને વાય દિશાનો ઘટક એમ બે ઘટકોમાં વહેંચવામાં આવે છે. તો કોઈ પદાર્થ ઉપર એક બળ લાગે છે એને આપણે બે ઘટકમાં વિભાજિત કરવાનું, એક એક્સ દિશાનો ઘટક અને બીજો વાય દિશાનો ઘટક. આમ બે ઘટકોમાં વહેંચવામાં આવે છે જેને બળનું વિઘટન કહે છે અથવા બળના વિઘટનની રીત તરીકે ઓળખાય છે. તો we have to split up the force which is exerted on a body into two components. One component is in the x direction and second component in the y direction. So how you can split up the force which is exerted on a body? So assume that this one is the square board, rectangular body. On the body at point O, one force is exerted and one force name is F, or you can say P. P is the applied force which is exerted on a body. So as per resolution of forces we have to split up the P force or F force into two components. Say one component in x direction. હવે આપણે એપ્લાઇડ ફોર્સ જે ઓ બિંદુ ઉપર પદાર્થ ઉપર લાગે છે એ પી ફોર્સને બે ઘટકમાં વિભાજિત કરીએ તો અહીં જે હોરિઝોન્ટલ ઘટક, જે આડો જે ઘટક છે તે એક્સ દિશામાં છે, બરાબર છે, અને એને હોરિઝોન્ટલ એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો જે ઘટક છે જેને વર્ટિકલ એટલે કે વાય ડાયરેક્શન, તો આ આપણી વાય ડાયરેક્શન થઈ. અને વાય ડાયરેક્શનમાં જે ઘટક છે તેને આપણે વર્ટિકલ એલિમેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો મેં પી ફોર્સને બે ઘટકમાં વિભાજિત કર્યું, એક હોરિઝોન્ટલ એલિમેન્ટ અને બીજો વર્ટિકલ એલિમેન્ટ. તો હવે હોરિઝોન્ટલ એલિમેન્ટની વેલ્યુ શું આવશે અને વર્ટિકલ એલિમેન્ટની વેલ્યુ શું આવશે? તો આપણી પાસે એક ફોર્સ છે જેને આપણે એફ અથવા તો પી દ્વારા દર્શાવીએ છીએ. હવે આ એફ ફોર્સનો હોરિઝોન્ટલ એલિમેન્ટ છે, બરાબર, જેને એચ તરીકે હું દર્શાવું, બરાબર. અને બીજો એક એલિમેન્ટ છે જેને આપણે વર્ટિકલ એલિમેન્ટ તરીકે વી દ્વારા દર્શાવીએ છીએ. હવે આ જે પી ફોર્સ છે જે હોરિઝોન્ટલ સાથે ખૂણો બનાવે છે જેને આપણે કહીએ થીટા. તો આ વર્ટિકલ એલિમેન્ટ છે તેને હું અહીંયા વર્ટિકલી દર્શાવું છું, એટલે આ મારો વર્ટિકલ એલિમેન્ટ થઈ ગયો. આવી રીતે હું કન્સ્ટ્રક્ટ કરીશ તો અહીં બિંદુ ઓ છે,
બરાબર. આ આપણો ફોર્સ એપ્લાઇડ ફોર્સ પી છે, બરાબર છે. તો જે થીટા છે તેના તરીકે સાઇન થીટા બરાબર લઈએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ તો આપણી પાસે વી છે, વર્ટિકલ કોમ્પોનન્ટ. સો સબસ્ટિટ્યુટ ફ્રન્ટ સાઇડ એઝ અ કેપિટલ વી. અને કર્ણ જે છે ડાયગનલ ધેટ ઇઝ પી, એપ્લાઇડ ફોર્સ છે. તો સબસ્ટિટ્યુટ પી ઓવર હિયર એફ ઓર પી. સો ઇટ ઇઝ વી ડિવાઇડ બાય પી. સો વી ઇઝ ઇક્વલ ટુ વર્ટિકલ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ આ પી જે છે તે તમે ડાબી બાજુ લઈ જશો એટલે પી સાઇન થીટા થશે અથવા એફ સાઇન થીટા થશે. તો વર્ટિકલ કમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ પી સાઇન થીટા. આઈધર જો ફોર્સ પી લીધો હોય તો પી સાઇન થીટા થશે અને એફ લીધો હોય તો એફ સાઇન થીટા થશે. તો એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ફોર્સ ઇન્ક્લાઇન કોઈ બોડી ઉપર લાગે છે તો એનો વર્ટિકલ કમ્પોનન્ટ જે છે તે હંમેશા પી સાઇન થીટા યાદ રાખવાનું. વર્ટિકલ કમ્પોનન્ટમાં સાઇન થીટા. હવે સેમ વે કોસ થીટા લઈએ તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ નિયરેસ્ટ સાઇડ ડિવાઇડ બાય ડાયગનલ. યોર નિયરેસ્ટ સાઇડ ઇઝ h, so substitute h over here, and karna diagonal, your diagonal is applied force P, so substitute P over here. So it is h divided by P. So h divided by P. So your horizontal component h is equal to P multiply with cos theta. So it is a horizontal component h is equal to P cos થીટા થશે. એટલે વર્ટિકલ કમ્પોનન્ટ માટે તમારે યાદ રાખવાનું કોસ થીટા. સો ઇન ધીસ એક્ઝામ્પલ I have just split up my force P into two components. One is vertical and another one is horizontal. And that vertical component is equal to V is equal to P sin theta. And my horizontal component is P cos થીટા. આવી રીતે બળને બે ઘટકમાં વિભાજિત કરવામાં આવે. એક્સ દિશાનો ઘટક એટલે પી કોસ થીટા, વાય દિશાનો ઘટક એટલે પી સાઇન થીટા. તો આવી રીતે આપણે બળને વિઘટન કરવાનું છે. યુ હેવ ટુ સ્પ્લિટ અપ ધ ગિવન ફોર્સિસ ઇન્ટુ ટુ કમ્પોનન્ટ. સો હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ રિઝલ્ટન્ટ ફોર્સ વેન more than two force are acting on a body? રિઝોલ્યુશન ફોર્સની મેથડ, એનાલિટિકલ મેથડ વખતે મેં તમને કીધું છે કે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ જે છે, જ્યારે કોઈ પદાર્થ ઉપર બેથી વધારે બળો લાગતા હોય, જો બે જ બળ લાગતા હોય તો આપણે લો ઓફ પેરેલલોગ્રામની રીતથી રિઝલ્ટન્ટ ફોર્સ શોધી શકીએ. પરંતુ બેથી વધારે બળ લાગતા હોય તો આપણી પાસે એનાલિટિકલ મેથડ છે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ મેથડ. તો તેની મદદથી આપણે પરિણામી બળનું મૂલ્ય અને દિશા શોધી શકીએ છીએ. સો ઇન ધીસ ટુ solve by resolution of method and to find out magnitude and direction of resultant force, you have to follow following steps to find out magnitude and direction of resultant force. So my first step is step number 1. બળો અને એ બળોની એક્સથી બનતા ખૂણાઓ, બળો અને એ બળોનો પ્લસ એક્સથી બનતા ખૂણાઓ શોધો. તો હવે પહેલાં બળ શોધવાનું છે, જે તમને એક્ઝામમાં આવી આકૃતિ આપી હોય અથવા તો લિટરેચરની મદદથી તમારી આકૃતિ બનશે આના જેવી, અને એના ઉપરથી તમારે પહેલાં બળ અને એ બળ એક્સ પ્લસ સાથે, એક્સ પ્લસ એટલે આ મારી જે દિશા છે એ એક્સ પ્લસ છે, આ તરફ જશો તો એક્સ માઇનસ થશે, ઉપર વાય પ્લસ છે અને નીચે જશો તો વાય માઇનસ થશે. તો હવે P1 ફોર્સ, આ રીતની ફોર્સની સિસ્ટમ મને આપી છે.
1 ઇઝ P1, P2, P3, P4 અને P5. તો અહીં વેલ્યુ લખી હશે P1, P2 અને P3ની ન્યૂટનની અંદર. તો જે વેલ્યુ હોય એક્સ પ્લસથી આગળ વધતા જાઓ તો તમારો પહેલો ફોર્સ છે P1, તો P1ની વેલ્યુ લખી દીધી. ત્યારબાદ આગળ વધીએ તો P2 છે, P2ની વેલ્યુ લખી દીધી. P3, P4 અને P5 જે કિલો ન્યૂટન કે ન્યૂટનમાં આપ્યું હશે એ તમારે અહીં લિસ્ટ આઉટ કરી દો. નેક્સ્ટ θ1. હવે θ1 માટે ધ્યાન રાખજો. θ1 શું છે? તો પહેલો ફોર્સ આપણો P1 છે. P1 ફોર્સ જે એક્સ પ્લસ ડાયરેક્ટ પ્લસ દિશા છે ત્યાં તેની સાથે જે ખૂણો બનાવે છે એ આપણો બનશે θ1. તો P1 છે આ ફોર્સ P1, એક્સ પ્લસ અહીંયા છે. એક્સ પ્લસ એ હોરિઝોન્ટલ ડાયરેક્શન છે અને ત્યાંથી તે આ P1 જે ખૂણો બનાવે છે, બરાબર, તો એ ખૂણો બનશે આપણો θ1. એટલે θ1 લખી દીધું. એવી જ રીતે P2 જે એક્સ પ્લસ સાથે ખૂણો બનાવે છે એટલે કે આ P2 ફોર્સ છે અને P2 ફોર્સ જે એક્સ સાથે ખૂણો એક્સ પ્લસ સાથે ખૂણો બનાવે એ આપણે લઈશું θ2. સેમ વે θ2 મળી ગયો, બરાબર. અહીં તમારે θ1 ડાયરેક્ટ ન આપ્યો હોય, θ2 ડાયરેક્ટ ન આપ્યો હોય, પરંતુ અહીં કોઈ આ બે P1 અને P2 વચ્ચેનો ખૂણો આપી દીધો હોય અને θ1 આપ્યું હોય. Likewise, you have to calculate θ2 from the x plus. Next, find out x3, that is P3 makes an angle with x plus, that is your θ3. Similar way આગળ વધીએ તો તમારી પાસે P4 છે. તો P4 એટલે કે P4 ફોર્સ એક્સ પ્લસ સાથે જે ખૂણો બનાવે એ આપણો થશે θ4. ધ્યાન રાખજો, દર વખતે એક્સ પ્લસથી જ હું આગળ વધું છું, એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ છેલ્લો ફોર્સ P5, ફરીથી હું એક્સ પ્લસથી જ આગળ વધું છું એટલે અહીં 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી કરતાં વધારે તમારો મળશે θ5. આવી રીતે ફર્સ્ટ સ્ટેપની અંદર યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ P1, P2, P3 forces and that force makes an angle with x plus, that is θ1, θ2 and θ3. પહેલાં ધ્યાનથી P1 અને θ1નું લિસ્ટ તૈયાર કરી દો અને અહીં ધ્યાન રાખશો તો જ સ્ટેપ 2 તમારું ખોટું નહીં થશે. નહીં તો P1, P2, P3 તથા θ1, θ2, θ4 રોંગ હશે તો સેકન્ડ સ્ટેપ પણ તમારું 101% રોંગ થશે. સો moving forward to this step number 2. What is step number 2? It is summation of horizontal component. તો આપણે આગળ જોઈ ગયા કે P1 ફોર્સ ઇન્ક્લાઇન છે તો P1 ફોર્સનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ બનશે P1 cos θ1, બરાબર, અને વર્ટિકલ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ P1 cos θ1, P2નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ P2 cos θ2, P3નો P3 cos θ3. લાઇકવાઇઝ આગળ વધશો એટલે તમે બધા આડા કમ્પોનન્ટનો સરવાળો કરો છો. સો બધા જ બળોના સમસ્થિતિજ એટલે હોરિઝોન્ટલ આડી દિશાના ઘટકોનો સરવાળો, અને આડી દિશાનો ઘટક આપણને P cos θ આગળ જોઈ ગયા. એવી રીતે P1 ફોર્સ લેવાનો અને cos θ1 એ ખૂણો છે એટલે ખૂણાની વેલ્યુ મૂકશો એટલે cos θ1ની વેલ્યુ તમને સાયન્ટિફિક કેલ્સીની અંદરથી મળશે અને P1ની વેલ્યુ આપી હશે એટલે આ બેનો ગુણાકાર કરશો એટલે કોઈ એક વેલ્યુ તમને અહીંયા મળશે. એ વેલ્યુને આગળ મળતી વેલ્યુની અંદર સરવાળો કરતાં આગળ વધશો એટલે યુ કેન ફાઇન્ડ આઉટ સિગ્મા એચ. સિમિલર વે next step number 3 is it is summation of vertical components. કે જે કોઈ ફોર્સ લાગે છે એના ઊભા કમ્પોનન્ટનો સરવાળો કરો તો P1 ફોર્સનો ઊભો કમ્પોનન્ટ થશે, વર્ટિકલ કમ્પોનન્ટ થશે P1 sin θ1. એવી જ રીતે
P2 sin θ2 P2 ફોર્સનો અને તેનો સરવાળો કરતા જશો એટલે યુ કેન ફાઇન્ડ આઉટ ધ સમીશન ઓફ vertical component as a sigma v. Your third step is to find out the magnitude of resultant force. બધા જ બળોનું પરિણામી બળનું મૂલ્ય. તો રિઝલ્ટન્ટ ફોર્સનું મૂલ્ય મૂકશો તો R is equal to √σ h² પ્લસ સિગ્મા v સ્ક્વેર. સિગ્મા h ક્યાંથી મળ્યું? સ્ટેપ નંબર 2 માંથી. સિગ્મા v સ્ટેપ નંબર 3 માંથી. So you can easily find out the resultant force or magnitude of resultant force. If force are given in Newton, then your resultant force is in Newton. So R is equal to √σ h² plus sigma v square. અહીં તમને પરિણામી બળનું મૂલ્ય મળી ગયું. હવે પરિણામી બળની દિશા. સો થીટા પરિણામી બળનો હોરિઝોન્ટલ સાથેનો ખૂણો. ખાસ યાદ રાખજો, અહીં જે તમે ફાઇન્ડ આઉટ કરો છો તે પરિણામી બળના હોરિઝોન્ટલ દિશા સાથેનો ખૂણો છે. સો tan θ is equal to sigma v divided by sigma h. અહીં સિગ્મા વીની વેલ્યુ મૂકો અને સિગ્મા એચની. તો અહીં tan θ બરાબર માનાંકમાં સિગ્મા વી ડિવાઈડ બાય સિગ્મા એચ મૂકશો. સિગ્મા વી નેગેટિવ આવતું હોય તો માનાંકમાં મૂકશો એટલે હંમેશા પોઝિટિવ જ મૂકવામાં આવે. એવી જ રીતે સિગ્મા એચ પણ પોઝિટિવ મૂકશો. બેનો ભાગાકાર કરો અને ટેનને જમણી બાજુ લાવશો એટલે θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ થશે અને tan ઇન્વર્સ કરીને જે જવાબ આ સિગ્મા વી અને સિગ્મા એચનો ભાગાકાર કરવાથી જે જવાબ મળે છે એની tan ઇન્વર્સ કરશો એટલે તમને એક ખૂણો મળશે. જે ખૂણો તમને હોરિઝોન્ટલ એટલે આ હોરિઝોન્ટલ દિશા છે. તો એ રિઝલ્ટન્ટ ફોર્સ જે હોરિઝોન્ટલ સાથે ખૂણો બનાવે છે એ જ ફોર્સ. જો તમારો રિઝલ્ટન્ટ ફોર્સ પહેલા ચરણમાં હોય તો આવી રીતે લખાય રિઝલ્ટન્ટ ફોર્સ. અને જે તમે અહીં થીટા શોધો છો આ થીટા એ થીટા હંમેશા હોરિઝોન્ટલ સાથે પરિણામી બળનો ખૂણો એટલે આ થીટા જ લખવામાં આવે, નહીં કે આ વર્ટિકલ સાથે. જો ત્રીજા ચરણમાં હોય રિઝલ્ટન્ટ ફોર્સ તો રિઝલ્ટન્ટ ફોર્સ આ રીતે લખાય, પરંતુ એનો હોરિઝોન્ટલ સાથેનો જ ખૂણો લખાય એટલે અહીં આ થીટા લખવામાં આવશે. આ થીટા જે તમે અહીં સ્ટેપ નંબર 5ની અંદર ફાઇન્ડ આઉટ કરો છો તે. સો ધીસ વન ઇઝ ધ મેથડ ઓફ resolution of forces. In next lecture we will solve one example which is related to resolution of forces method. So in next lecture we will solve the example which is shown in this PPT. Thank you.